તમે જુવાન માણસ છો. જનરેશન જી કે ઝેડ પોતાને કહો છો. તમારી અંદર એક ધબકતું દિલ તો છે ને? જુવાન છો યાર. તમને જિંદગીમાં ઊંચાઈઓ નથી જોઈતી શું? જૂઠથી સંતુષ્ટ છો તમે? સચ્ચાઈ જેવી કોઈ વસ્તુ હોય છે તેના માટે તમે તડપતા નથી? ડિઝાયર્સ, કામનાઓ તો તમે જાણો જ છો. પ્રેમ નથી જાણતા તમે. ઇશ્ક વગર જ જુવાન થઈ ગયા. તો બહાર તમને ગમે તેટલી ગંદકી પીરસવામાં આવી હોય, ધર્મના ગમે તેટલા વિકૃત સંસ્કરણો બતાવવામાં આવ્યા હોય, ત્યારે પણ તમને આ સવાલ તો પૂછવામાં આવશે જ ને. બહારના લોકોએ જે બતાવ્યું તે બતાવ્યું. તમારી અંદર સચ્ચાઈ જાણવાની કોઈ તડપ પોતાની જાતે નહોતી શું? દુનિયા જે બતાવી રહી છે તે બતાવી રહી છે. તમારું પણ તો એક અંતસ છે ને. તમે પણ તો એક સજાગ ચેતના છો. તમે પોતે કેમ કંઈ જાણવાની કોશિશ ન કરી? ધર્મનું તમને એક રૂપ બતાવવામાં આવ્યું. તમે કેમ સ્વીકારી લીધું એ રૂપ? તમે ઊંડી તપાસ કેમ ન કરી? તમે સવાલો કેમ ન પૂછ્યા? બોલો. અને સવાલો પૂછી શકાય છે. અમે આઈઆઈટીમાં હતા, ત્યાં જ બાજુમાં જિયાસરાય. આ એ જ સમયની આસપાસની ઘટના છે જ્યારે જે લોકો પેદા થાય છે અને જેન ઝેડ કહેવાય છે એ સમયની આસપાસની ઘટના છે. એવું ચાલ્યું હતું કે કહેવામાં આવ્યું હતું કે ગણેશજીની મૂર્તિઓ દૂધ પી રહી છે. દૂધ પી રહી છે. તો એ જ આઈઆઈટીથી જ નજીક છે જિયાસરાય. તો ત્યાં પણ એક નાનું ગણેશ મંદિર હતું. લોકો ત્યાં જતા હતા. તો ત્યાં પણ સવારમાં કોલાહલ મચી ગયો કે આ બધું ચાલી રહ્યું છે. તો અમે લોકો પણ જોવા ગયા અને ત્યાં જોઈ રહ્યા છીએ અને આ દેખાઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે. તો અમે જેટલા પણ સ્ટુડન્ટ્સ જોવા ગયા હતા બધાએ એકબીજાની સામે જોયું અને બોલ્યા, કેપિલરી મોશન. શું? કેપિલરી મોશન. 5 થી 7 મિનિટ જોયું અને પાછા આવી ગયા. 5 થી 7 મિનિટમાં પણ એ જે ભૌતિક ઘટના ચાલી રહી હતી કે લોકો આવી રહ્યા હતા અને આવી રીતે ત્યાં દૂધ બતાવી રહ્યા હતા અને એ જે દૂધ હતું એનું જે સ્તર હતું એ થોડું ઓછું થઈ રહ્યું હતું. એ તો 1 મિનિટ જ જોયું કારણ કે એ જોતા જ સમજી ગયા કે શું થઈ રહ્યું છે. બાકીની 5 થી 10 મિનિટ બસ લોકોના ચહેરા જોયા, લોકોના હાવભાવ, લોકોની રીતો, લોકોની ધારણાઓ, લોકોનો અંધવિશ્વાસ જોઈને પાછા આવી ગયા. કંઈ જરૂરી થોડું છે કે દુનિયા જે વસ્તુ માની રહી છે એ તમે પણ માનો? દુનિયાએ તમને ધર્મનું એક બગડેલું રૂપ બતાવ્યું. તમે માન્યું કેમ? તમને કેમ લાગ્યું કે ધર્મ તો ખરેખર ગયા ગુજરેલા અને પછાત લોકોની વસ્તુ હોય છે? તમે એવું કેમ માની લીધું? તમારી પોતાની ચેતના ક્યાં ગઈ? બોલો. અને ભારતમાં તો સાક્ષરતા વધતી જ જાય છે. ભણેલા ગળેલા લોકો છો તમે લોકો. અને ઇન્ટરનેટની દુનિયાના રહેવાસી છો તમે તો. અસલી ધાર્મિક ગ્રંથો તમે પોતે કેમ ન વાંચી શક્યા ક્યારેય? તમે જે પ્રચલિત માન્યતાઓ છે તેમને જ ધર્મ માનીને કેમ બેસી રહ્યા? કેમ ગીતા પોતે જાતે ન વાંચી લીધી? કેમ ન વાંચી લીધી? અને તમને જે સામાન્ય રીતે શ્લોકોના અનુવાદ અને ભાષ્યો મળે છે તેમને પણ માનવાની કોઈ જરૂર નથી. કારણ કે તમે લોકો તો પોતાને એક જિજ્ઞાસુ પેઢી કહો છો જે સહેલાઈથી કોઈની વાત માનતી નથી. તો પછી જે તમને ધર્મની વ્યાખ્યા બતાવવામાં આવી એ પણ તમે કેમ માની લીધી? શ્લોક તમે પોતે તો ક્યારેય વાંચ્યા જ નથી અને જો ક્યારેક વાંચ્યા પણ તો એ શ્લોકોના જે અર્થ ત્યાં લખેલા હતા તે તમે કેમ માની લીધા? તમે પોતે કેમ ન કહ્યું કે સંસ્કૃત જ તો છે, સંસ્કૃત જ તો છે?
એક એક શબ્દ લઈને તેનો અર્થ કરીને સમજી લઈશું કે શું કહેવામાં આવી રહ્યું છે. પોતે કેમ શ્લોકોના અર્થ કરીને ન સમજ્યા? કોઈ માફી છે આ વાતની? અને એ જ અર્થ જ્યારે તમે સમજ્યા તો તમને એક જબરદસ્ત રોશની દેખાઈ કે નહીં? હજારો. અમારા ગીતા કાર્યક્રમમાં આ જ પેઢીના છોકરા છોકરીઓ, યુવક યુવતીઓ છે જેઓ 28 વર્ષથી નીચેના છે. 20-40 હજાર. કોણ કહે છે કે ધર્મ પહેલી વાત તો ગરડાઓ માટે છે અને બીજી વાત કે ધર્મ ફક્ત પાખંડીઓ માટે છે? કોણ કહે છે? હવે અમે જે ગીતાનો અર્થ તમારી સામે લાવી રહ્યા છીએ તે કેમ તમને ગમવા લાગ્યો છે? બલકે હવે તો આ વાત ખૂબ ફેલાઈ રહી છે કે જુવાન લોકો જ વધારે આવે છે ગીતા વાંચવા માટે. આ બે વિરોધાભાસી વાતો કેવી રીતે? એક તરફ તો જેન ઝી એ છે જે ધર્મથી છટકીને દૂર ભાગે છે અને બીજી તરફ હવે અમારો ગીતા કાર્યક્રમ ચાલી રહ્યો છે. અમે ગીતા વાંચી રહ્યા છીએ, ઉપનિષદ વાંચી રહ્યા છીએ, અમે મધ્યકાળની સંતવાણી વાંચી રહ્યા છીએ, અમે બૌદ્ધ ગ્રંથ વાંચી રહ્યા છીએ, અમે ચીની દાવવાદ વાંચી રહ્યા છીએ, અષ્ટાવક્ર ગીતા વાંચી રહ્યા છીએ. તો અમારી પાસે મોટે ભાગે નવયુવાનો જ આવી રહ્યા છે. આ વિરોધાભાસ કેવી રીતે કે એક તરફ તો તમે આ એવો માહોલ બનાવી રાખ્યું છે કે અરે જુવાન માણસ છે, એને ધર્મ સાથે શું લેવા દેવા, એ તો પોતાનું મટેરિયલિઝમ ભૌતિકવાદમાં પડ્યો રહે છે અને ધર્મથી તો બિલકુલ એ દૂર ભાગે છે. બીજી તરફ અમે જ્યારે ભણાવી રહ્યા છીએ તો 2-4 ડઝન નહીં, 2-4 100 નહીં, 2-4 હજાર નહીં, 50,000 અહીંયા જુવાન લોકો જ બેઠા છે અને તેઓ ધર્મ જ ભણી રહ્યા છે. આ કેવી રીતે થઈ ગયું? અને મોજમાં ભણી રહ્યા છે. અને પ્રદીપ્ત થઈ રહ્યા છે અને આ બહાર નીકળીને કાલે આખા ભારતને અને પછી આખા સંસારને રોશન કરશે. આ કેવી રીતે થઈ ગયું? બોલો ને. નકામાપણું મેં કહ્યું હતું, આળસ. કે ધર્મ એટલે બસ એ જ જે ઘરમાં દાદીને કરતા જોયા અને મહોલ્લામાં બાબાજીને કરતા જોયા. આળસ. પોતે કેમ તપાસ ન કરી? પોતે કેમ પુસ્તકો ન વાંચ્યા? અને ઇન્ટરનેટના યુગમાં પણ જો તમે કહો કે મને ધાર્મિક સાહિત્ય ઉપલબ્ધ નહોતું તો ખોટું બોલી રહ્યા છો ને તમે? ખોટું બોલી રહ્યા છો ને? અને ધાર્મિક સાહિત્ય કોઈ વિશ્વાસ કરવાની વસ્તુ નથી હોતી. ધર્મનો આધાર દર્શન, ફિલોસોફી હોય છે. રોક સોલિડ ફિલોસોફી. ફિલોસોફી વાંચ્યા વિના તમે ખરેખર એક પૂરા માણસ, એક મજબૂત જુવાન કેવી રીતે બનશો? અને દર્શન ઉપલબ્ધ છે, ફિલોસોફી ઉપલબ્ધ છે, વિઝડમ લિટરેચર વાંચ્યું કેમ નહીં તમે? હું જાણું છું કે જે વસ્તુને બાળપણથી જ બહુ સડેલા રૂપમાં બતાવવામાં આવી હોય તેને વાંચવાની ઈચ્છા જ નથી થતી. સુગ આવવા લાગે છે અને બહુ બધા યુવાનો છે જે આવીને કહે છે કે ધર્મના નામથી અમને સુગ આવે છે. કહે છે કે અમે એટલી બદતમીજીઓ જોઈ છે ધર્મના નામે કે અમને ધર્મના નામથી જ નફરત થઈ ગઈ છે. તમને ખબર છે દુનિયાભરમાં જે લોકો હવે પોતાને નાસ્તિક કે અજ્ઞેયવાદી બોલે છે તેમની સંખ્યા વધતી જાય છે. બ્રિટનની આબાદીમાં તેઓ સૌથી મોટા થઈ ગયા છે. ઈસાઈઓ કરતાં વધારે ત્યાં એ લોકો છે જે પોતાને કહે છે કે અમે નાસ્તિક કે અજ્ઞેયવાદી છીએ. ઈસાઈઓ કરતાં વધારે છે. અને આ જ હાલ જાપાનનો પણ છે. આ જ હાલ વેસ્ટર્ન યુરોપના બાકી દેશોનો પણ છે. કેમ વધતી જાય છે?
કારણ કે ધર્મનો અર્થ જ થઈ ગયો છે ધારણા, ધર્મનો અર્થ જ થઈ ગયો છે વિશ્વાસ. અને નવી પેઢી વિશ્વાસ કરવાનો ઇનકાર કરે છે. કહે છે અમે નથી માનતા વિશ્વાસ, અમારે નથી ચાલવું માન્યતા પર. અમે નથી માનતા આ બધું. કોઈ નક્કર વસ્તુ હોય તો બતાવો. સમજાવી શકતા હો તો સમજાવો. કહી રહ્યા છો આંખો બંધ કરીને માની લો. તમે આંખો બંધ કરીને માનવાવાળા નથી. એટલા માટે જ હવે પૂરી દુનિયામાં આને કહી રહ્યા છે. આ જે આખો યુગ આવી રહ્યો છે, પોસ્ટ ટ્રુથ, પોસ્ટ રિલિજિયન એજ. ધીમે ધીમે હવે આ બિલકુલ એક કાળની લહેર છે જે રોકી શકાતી નથી કે ધર્મ માત્ર વિલુપ્ત થઈ જશે. કેમ વિલુપ્ત થઈ જશે? કારણ કે ધર્મનો અર્થ જ બની ગયો છે ધારણા અને અંધવિશ્વાસ. જ્યાં સુધી ધર્મનો અર્થ રહેશે ધારણા અને અંધવિશ્વાસ, ધર્મ સમાપ્ત થઈને રહેશે. કયો ધર્મ બચેલો રહેશે? એ ધર્મ બચેલો રહેશે જે તમારા ગીતા સમાગમમાં તમને મળી રહ્યો છે. ધર્મને બચાવવાનું કામ અમે કરી રહ્યા છીએ. બાકી જે કંઈ તમે ધર્મના નામે ચાલતું જોઈ રહ્યા છો ને, એ બસ હવે 2-4 દશકોનો મહેમાન છે. એ પોતાની મેળે મટી જવાનું છે. નવી પેઢીએ આ જૂના ધર્મને માનવાનો પૂરી રીતે અસ્વીકાર કરી દીધો છે. પણ હા, વાસ્તવિક ધર્મ બચેલો રહેશે. કારણ કે એ તો મનુષ્યના અંતસની, અંતરાત્માની પુકાર છે. તેને કોણ મિટાવી શકે? વાસ્તવિક ધર્મ બચેલો રહેશે. અમે જે કામ કરી રહ્યા છીએ એટલા માટે જ તે ભવિષ્યવાદી છે. આ એ ધર્મ છે જે બચેલો રહેશે. અને આ જ એ ધર્મ છે એકમાત્ર જેન ઝી અને તેના પછીની પણ જે જનરેશન આવી રહી છે, આલ્ફા, બીટા, આ જ એ એકમાત્ર ધર્મ છે જેનું તેઓ પાલન કરી શકશે.